નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરના પ્રયાસ હેઠળ વડોદરા શહેરમાં મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે હિટાચી એનર્જી ઇન્ડિયા લિમિટેડના CSR ફંડ હેઠળ વિવિધ સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વર્ષ 2024માં અત્યાધુનિક બનેલું મકરપુરા પોલીસ સ્ટેશન નાગરિકોની સુરક્ષા અને વિવિધ સેવાઓ માટે સમર્પિત છે। ગુના નિવારણ, તપાસ અને સિટીઝન સર્વિસ માટે આવતા લોકોની સુવિધા વધારવા એક નવી પહેલ કરવામાં આવી છે। પોલીસ કમિશનર નરસિંહા કોમરના અથાગ પ્રયાસથી અહીં ખૂટતી સુવિધાઓ પૂર્ણ કરવા માટે હિટાચી એનર્જી ઇન્ડિયા લિમિટેડ દ્વારા તેમના CSR ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ ફંડિંગ અંતર્ગત સમગ્ર પોલીસ સ્ટેશન પરિસરમાં ગ્રીન કોરિડોર, સુંદર લોન, સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા અને અન્ય જરૂરી સગવડો વિકસાવવામાં આવી છે। આ આધુનિક અને પર્યાવરણ ફ્રેન્ડલી સુવિધાઓ હવે નાગરિકોની સેવામાં કાર્યરત છે। વધુમાં પોલીસ કમિશનરે શું કહ્યું તે પણ સાંભળો। તમામ પોલીસ સ્ટેશનો ફિલ્ડ લેવલ સિટીઝન સર્વિસીસ ડિલિવરી પોઈન્ટ કહેવાય અને આવા પોલીસ સ્ટેશનોમાં જુદા જુદા પ્રકારના ગુનાના ભોગ બનનારો જુદા જુદા પ્રકારના સિટીઝન સર્વિસીસ મેળવવા માટે આવતા નાગરિકોના સેવા માટે સમર્પિત છે। વર્ષ 2026માં મકરપુરા પોલીસ સ્ટેશન અત્યાધુનિક બનીને નાગરિકોના સુરક્ષા સંબંધિત સેવાઓ પૂરી પાડવા માટે સમર્પિત થઈ ગયો હતો, પરંતુ કેટલાક પૂરતા સુવિધાઓને પૂર્ણ કરવા માટે હિટાચી એનર્જી ઇન્ડિયા લિમિટેડ દ્વારા CSR ફંડ ઉપયોગ કરીને સમગ્ર પોલીસ સ્ટેશનની પરિસરમાં ગ્રીન કોરિડોર, લોન, પાર્કિંગ વ્યવસ્થા, અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। અત્યારે આજે જે રીતે તમે જોયું કે જ્યારે કોઈ તો કેટલાક સમયથી કાર્યરત છે, 2026માં આ અત્યાધુનિક પોલીસ સ્ટેશન કાર્યરત થઈ અને જે રીતે મીડિયામાં પણ આપણે બતાવ્યું, જે કામો માટે આપણે પ્રયાસો કરીએ છીએ દરેક કામકાજમાં ગુણવત્તા બની રહે, શ્રેષ્ઠતા બની રહે અને સિટીઝન સેટિસ્ફેક્શનને વધારી શકે। તો હિટાચી એનર્જી ઇન્ડિયા લિમિટેડ તરફથી જે પ્રયાસો થયા, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના અંતર્ગત આપણે ગ્રીન કવર આપી, હું એપ્રિશિએટ કરું છું એમના મેનેજમેન્ટને, એમના ટીમને, જે રીતે તેઓ આગળ આવીને આ પોલીસ સ્ટેશનને એક ગ્રીન કેમ્પસ બનાવી આપે છે। આ મકરપુરા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીઝને પણ સમાવેશ થાય છે। ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી પણ આપણા લક્ષ્ય છે અને મેનેજમેન્ટ થોડા મિનિટ પહેલાં જ્યારે આપણે સાથે મળીને બેસીને વાતો કરતા હતા ત્યારે એપ્રિશિએટ કરતા હતા જે રીતે આપણે ગયા વર્ષે રોડ સેફટી માટે પ્રયાસો કરી, ઇન્ડસ્ટ્રીયલ લેબર્સને, એમના એમ્પ્લોઈઝને, એમના સુપરવાઇઝરોને હેલ્મેટ પહેરતા થાય, ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય અને પોતાના પરિવારના અને સમુદાયની સુરક્ષા માટે જાગૃત બને તે દિશામાં એમના પ્રાંગણે કાર્યક્રમ પણ રાખ્યો હતો। સાથે સાથે અને ગ્રાસરૂટ સુધી પહોંચાડવા માટે અને કેટલાક વિસ્તારમાં આપણા વિઝિબિલિટી, આપણા પ્રેઝન્સ અને ડોમિનેશન બની રહે તે માટે ચૌકીઓ પણ કાર્યરત હોય છે। તો આ બંને સિનર્જી સાથે કામ કરીને બનતા ગુનાઓ અટકાવવા માટે, બનેલી ગુનાઓના ઇન્વેસ્ટિગેશન માટે અને કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ અધિકારીઓ અને એમના ટીમ સદૈવ સતત રહીને કામ કરતી હોય છે। CFO હિટાચી શ્રી અતુલ પંડિત, લોકેશન હેડ એન્ડ હેડ ઓફ ટ્રાન્સફોર્મર બિઝનેસ, હિટાચી એનર્જી ઇન્ડિયા લિમિટેડ। આ એક પરિવારના ચર્ચા છે। આપણે એક સંકલ્પ છે કે સરકારી વિભાગના, પોલીસ વિભાગના અધિકારીઓ અને જેમના લાભ માટે, જેમના સુરક્ષા માટે આપણા પ્રયાસ કરીએ છીએ, આપણે સંકલનથી, સિનર્જીથી, સહકારથી પ્રયાસો કરીએ તો આપણે ખૂબ આગળ વધી શકીશું। સુરક્ષા કાયમ કરવા માટે આપણા સફળતા જરૂર મળશે। તો માય ડીપ એપ્રિસિએશન ફોર ધી leadership of Hitachi Energy Limited and the kind of sincerity with which they did it at a short notice is something commendable.
વી વિલ કન્ટિન્યુ ટુ વર્ક ટુગેધર અને તમારા કોર્પોરેટ એક્સેલન્સ સાથે સાથે તમારા સોશિયલ કમિટમેન્ટ પણ તમે જે રીતે ડિસ્પ્લે કરી છે આટલી આગની છે એપ્રિશિએટ કરીએ છીએ અને આવતા દિવસોમાં મકરપુરા પોલીસ સ્ટેશન પોતાના કાર્યક્ષેત્રમાં રહેતા લોકોના સુવિધા માટે, સુરક્ષા માટે, સલામતી માટે વધુ સતર્ક, જાગૃત બનીને કમિટમેન્ટ, ડેડિકેશન, સિન્સિયરિટી સાથે સમર્પણ ભાવથી કામ કરશે અને આપ સૌના જે એપ્રિસિએશન મેળવવામાં સફળતા થશે, સફળ રહેશે એવું મને વિશ્વાસ છે. ફરીથી એને કામ કરીએ તો આ પ્રકારના એક પરિવર્તન આપણે લાવી શકીએ. જે ગ્રીન કેમ્પસ બની ગયું છે, સાફ સુથરા થઈ ગયું છે અને જ્યારે આપણે આજે વન મહોત્સવના ભાગરૂપે જ્યારે પ્લાન્ટેશન પણ કરી, મને વિશ્વાસ છે આ એક પ્રતીક રૂપ છે. જ્યારે મોટા થશે ગ્રીન કવર આખા પોલીસ સ્ટેશનને આપશે તો એક સ્પષ્ટ મેસેજ જશે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી તમે પ્રયાસો કરશો તો જો એક્ઝિસ્ટિંગ સિસ્ટમને તમે વધારે સતત સુવિધાયુક્ત બનાવી શકશો. સાથે સાથે અને ગ્રાસરૂટ સુધી પહોંચાડવા માટે અને કેટલાક વિસ્તારમાં આપણા વિઝિબિલિટી, આપણા પ્રેઝન્સ અને ડોમિનેશન બની રહે તે માટે ચૌકીઓ પણ કાર્યરત હોય છે. તો આ બંને સિનર્જી સાથે કામ કરીને બનતા ગુનાઓ અટકાવવા માટે, બનેલી ગુનાઓના ઇન્વેસ્ટિગેશન માટે અને કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ અધિકારીઓ અને એમના ટીમ સદૈવ સતત રહીને કામ કરતી હોય છે. એમ તો કેટલાક સમયથી કાર્યરત છે. 2026માં આ અત્યાધુનિક પોલીસ સ્ટેશન કાર્યરત થઈ અને જે રીતે મીડિયામાં પણ આપણે બતાવ્યું, જે કામો માટે આપણે પ્રયાસો કરીએ છીએ દરેક કામકાજમાં ગુણવત્તા બની રહે, શ્રેષ્ઠતા બની રહે અને સિટીઝન સેટિસ્ફેક્શન એને કામ કરીએ તો આ પ્રકારના એક પરિવર્તન આપણે લાવી શકીએ. જે ગ્રીન કેમ્પસ બની ગયું છે, સાફ સુથરા થઈ ગયું છે અને જ્યારે આપણે આજે વન મહોત્સવના ભાગરૂપે જ્યારે પ્લાન્ટેશન પણ કરી, મને વિશ્વાસ છે આ એક પ્રતીક રૂપ છે. જ્યારે મોટા થશે ગ્રીન કવર આખા પોલીસ સ્ટેશનને આપશે તો એક સ્પષ્ટ મેસેજ જશે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી તમે પ્રયાસો કરશો તો જો એક્ઝિસ્ટિંગ સિસ્ટમને તમે વધારે સતત સુવિધાયુક્ત બનાવી શકશો